સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરાશે। કાર્તિક પટેલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે। વિદેશથી આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરાઈ છે। અગાઉ પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી। પીએમજેવાય કૌભાંડથી લઈને બીમારી ન હોય તેવાના પણ ઓપરેશન કરવાનો આરોપ લાગ્યો છે। અગાઉ કાર્તિક પટેલે પીડિતોની યોગ્ય વળતર ચૂકવવા માટે પણ તૈયારી દર્શાવી હતી। हमारा संवाददाता रोनक वर्मा વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી અપડેટ। અહીંના ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેમાં 19 જેટલા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને આ સમગ્ર મામલે જ્યારે TV9 માં અહેવાલ પ્રકાશિત થયા હતા ત્યારબાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા અને ત્યારબાદ માલુમ પડ્યું હતું કે લોકોને ડરાવીને, એટલે કે જેને જરૂર ન હોય તેવા લોકોને પણ ઓપરેશનની બીક બતાવીને તેમની એન્જિયોપ્લાસ્ટી સહિતની જે ઓપરેશન છે તે કરવામાં આવતા હતા અને જે સમગ્ર ઘટના બાદ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ જે રેલો છે તે કાર્તિક પટેલ સુધી પણ પહોંચ્યો હતો અને આખરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં 3 જેટલી ફરિયાદ છે તે કાર્તિક પટેલ એટલે કે ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય સંચાલક સામે નોંધાઈ હતી। અત્યાર સુધી તેઓ વિદેશમાં સ્થાયી હતા, પરંતુ તેમના દ્વારા વિદેશથી પણ જે આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને નકારી દીધી હતી। આ આગોતરા જામીનમાં પણ તેમણે જે પણ પીડિતો છે તેમને વળતર માટેની તૈયારીઓ છે તે દર્શાવી હતી, પરંતુ કોર્ટે કોઈ પણ પ્રકારે રાહત આપવાની મનાઈ ફરમાવી હતી અને આખરે જ્યારે તેઓ અમદાવાદ પ્રવેશવાનો જે પ્રયાસ છે તે કરતા હતા ત્યારે એરપોર્ટ ઉપરથી જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી હતી। નિયમ અનુસાર જે આજે 11:30 કલાકની આસપાસ તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સી છે તેના વધુ રિમાન્ડની માંગણી કરશે। આ રિમાન્ડમાં અત્યાર સુધી કયા પ્રકારે કૌભાંડ છે તે આચરવામાં આવતું હતું, કોને કોને તેના માટે કેટલી રકમ આપવામાં આવતી હતી, તે તમામ પ્રકારના મુદ્દાઓ સાથે જે રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે। અત્યાર સુધી વિદેશમાં રહ્યા તેટલો સમય આ કેસને લઈને કોઈ છેડછાડ કરવામાં આવી છે કે કેમ તેને લઈને પણ જે પોલીસ છે તે તપાસ આગળ વધારશે। આ ઉપરાંત તેના જે મોબાઈલ છે એ મોબાઈલથી કોને તેને સંપર્ક કરવામાં આવ્યા છે, ખાસ કરીને કેન્દ્ર સરકારનું જે પીએમજેવાય યોજના છે તેમાં પણ કેટલીક જે ગડબડી છે તેના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી કેટલાક લોકોની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। એટલે કે જે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ છે તે 10 થી વધુ મુદ્દાને આધારે જે રિમાન્ડની માંગણી છે તે કરી શકે છે। આખરે જોવું એ રહ્યું કે કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે છે। બિલકુલ રોનક, અગત્યની જાણકારી બદલ આભાર। તો આપને જણાવી દઈએ કે જ્યાં પીએમજેવાય કૌભાંડ કરવાનો આરોપ છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે।